ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવ્યા છે બટેટા વડા। તો બટેટા વડા આપણે કઈ રીતે બનાવ્યા છે આવો જાણી લઈએ તેની રીત। સૌપ્રથમ બટેટા વડા બનાવવા માટે લેવાના છે બટેટા, જેને કુકરની અંદર 2 થી 3 સીટી કરી અને બાફી લેવાના છે। આ રીતે મસાલો લેવાનો છે અને એને મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે। ચણાનો લોટ લેવાનો છે, તેની અંદર અજમા, દળેલો મસાલો, લીલા ધાણા, મીઠું, ખાંડ, ધાણા જીરું પાવડર અને થોડી હળદર ઉમેરી દેવાની છે। ત્યારબાદ ચણાના લોટની અંદર પાણી ઉમેરી દેવાનું છે અને લોટને વ્યવસ્થિત ખીરું તૈયાર કરી દેવાનું છે। તમે જોઈ શકો છો, બહુ જાડું પણ નહીં, બહુ આછું પણ નહીં, એ રીતનો આપણે લોટ તૈયાર કરી લીધો છે। હવે તેમાં સાજીના ફૂલ ઉમેરી લેવાના છે। અહીં બટેટા બફાઈ ગયા છે, એની અંદર આપણે દળેલો મસાલો, ખાંડ, ખમણેલા આદુ, લીલા મરચાંના ટુકડા, ક્રશ કરેલું ટમેટું, અજમા, લીલા ધાણા, હળદર પાવડર, 1 ચમચી મીઠું, ધાણા જીરું પાવડર, થોડું મરચું ઉમેરી અને તેને વ્યવસ્થિત રીતના મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે બટેટા વડા માટેના આ રીતના ગોળ, જેને લોટમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને ગેસ ઉપર એક વાસણમાં તેલ મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક એક કરીને બટેટા વડા મૂકતો જવાનું છે। હવે આપણે બટેટા વડાને હલાવી લઈશું અને જ્યારે આછા લાલ રંગના થાય ત્યારબાદ બટેટા વડાને ઉતારીને ચટણી સાથે ખાઈ શકાય છે। ફ્રેન્ડ, તો તૈયાર છે આપણા ગરમા ગરમ બટેટા વડા। તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।